ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રકરણ 6 આનુવંશિકતાના આણ્વીય આધારમાં વિકૃતિ અને જનીન સંકેત વિશે ચર્ચા કરીશું. ઠીક છે. વિકૃતિ જે છે શું છે, તો વિકૃતિ દ્વારા જનીન અને ડીએનએના જે સંબંધ છે એ સારી રીતે समझी શકાય છે. ठीक है. अब देखो इसका मतलब क्या है कि जनीन कोनी ऊपर हाजिर છે, डीएनए ઉપર. તો डीएनए અને જનીન વચ્ચેના જે સંબંધ છે કોના મદદથી? વિકૃતિના મદદથી સારી રીતે સમજી શકાય છે. ठीक है. पहली बात થઈ ગઈ. तो डीएनए ने खंडना दो पहले पढ़ चुकी है विकृतिની બાબતમાં જ્યારે આપણે ચર્ચા કરી હતી. ठीक है. डीएनए खंडना લોપ અથવા પુનઃ ગોઠવણી ના પરિણામ સ્વરૂપે, હવે જો પહેલા લખી લો પછી ચર્ચા કરીશું. જનીન કે તેના કાર્યોમાં ક્ષતિ અથવા વધારો થાય તો એના અર્થ છે કે જો લોપ થઈ જતા હોય કોઈ ખંડના તો કાર્યમાં ક્ષતિ થાય છે. ઠીક है. જનીનની ક્ષતિ થાય છે અથવા જો એના ઉમેરાવ થઈ જાય તો વધારો થાય છે. ठीक है. માની લો કે કોઈ એક ડીએનએ ખંડ હોય જેની ઉપર ATGC AGGCAT આ કોઈ એક કોડ છે, રેન્ડમ કોડ લખ્યા છે. ठीक है. માની લો કે આ ભાગના જે છે લોપ થઈ જાય તો એના દ્વારા આ ભાગ દ્વારા જે કઈ લક્ષણો પ્રકટ થતા હતા એ હવે ના થાય. એ જ લખ્યા છે કે ડીએનએ ખંડના લોપ થાય તો જનીન કે તેના કાર્યોમાં ક્ષતિ આવે. ठीक है. પુનઃ ગોઠવણીના પરિણામ સ્વરૂપે એ જ લક્ષણોમાં વધારો આવી જાય. ठीक है. વિકૃતિના એકવાર વિડિયો જરૂર જોજો તો તમને વધારે ખ્યાલ આવશે કે આમાં આપણે ભણ્યા હતા પોઈન્ટ મ્યુટેશન અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. ठीक है. તો એ જ કઈ છે. ठीक है. હવે દેખો પોઈન્ટ મ્યુટેશન ના સૌથી બેસ્ટ એક્ઝામ્પલ. अब केवल एक नाइट्रोजन बेस ની ફેરફારથી કઈ ચેન્જ આવે? પોઈન્ટ મ્યુટેશન. ठीक है. એના બેસ્ટ એક્ઝામ્પલ છે સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયામાં બીટા ગ્લોબિન શ્રૃંખલા है ना. हाँ, तो આપણે ભણી ચૂક્યા છે એને. बीटा ग्लोबिन श्रृंखलाના છઠ્ઠા ક્રમમાં શું બની જાય? GAG ની જગ્યા GUG. ठीक है. ખાલી એક આ પોઈન્ટ ઉપર મ્યુટેશન આવી ગયા છે, એ ની જગ્યા U બની ગયા છે. ठीक है. અને GAG કોના માટે કોડ છે? ગ્લુટામિક एसिड. ठीक है. और GUG છે બનાવે છે વેલિન. હવે તો આપણે ખબર છે હે ને, આ બનાવે છે વેલાઇન અમીનો એસિડ. ठीक है. તો ખાલી ગ્લુટામિક એસિડ ની જગ્યા એ જ ચેનમાં વેલાઇન બનવાથી સિકલ સેલ એનિમિયા રોગ થઈ જાય છે. ठीक है. એક પોઈન્ટ ઉપર મ્યુટેશન આવી રહ્યા છે, પોઈન્ટ મ્યુટેશન. ठीक है. તો હવે તમે સમજી ગયા છો કે જનીન અને ડીએનએ વચ્ચેના શું સંબંધ છે. કોઈ એક ન્યુક્લિયોટાઇડમાં ફેરફાર આવે તો પણ વિકૃતિ આવી જાય છે. ठीक है. મ્યુટેશનના કારણે ठीक है. બંધારણીય જનીન. હવે બંધારણીય જનીન આપણે ક્યાં જોયા હતા? એક બેઝના घटाड़ो के उमेरो थाय छे. ठीक है. बढ़ भी सकता है, घट पड़ सके छे. ठीक है. एक बेस. तो હવે આપણે એની ચર્ચા કરીશું કે જે છે એક બેઝ ને ઉમેરવાથી કે એક બેઝ ને લોપ કરવાથી કઈ
પ્રોબ્લેમ કઈ પ્રકારની વિકૃતિ આવી શકે છે. ઠીક છે, તમારામાં એક ચોપડીમાં બહુ સરસ એક્ઝામ્પલ આપ્યા છે કે રામ હેઝ રેડ કેપ, એની એક સેન્ટેન્સની દ્વારા જનીન અને જનીન સંકેત જે છે કેવી રીતે એમિનો એસિડમાં ફેરફાર થઈ રહી છે અને એક કે બે બેઝ ઉમેરવાથી કે ઘટાડવાથી, 3 બેઝ ઉમેરવાથી કે ઘટાડવાથી એની ઉપર ફ્રેમમાં કઈ પરિવર્તન થાય છે. ઠીક છે, જો એક એક્ઝામ્પલ છે. પોઈન્ટ મ્યુટેશન આપણને તમારામાં થોડા ગેપ આપીને લખ્યા છે. હું ગેપ વગરના લખું કારણ કે રામ હેઝ રેડ કેપ, એના અર્થ શું છે? આ માની લો એક આનુવંશિક સંકેત છે. ઠીક છે, શું છે? આનુવંશિક સંકેત, જનીન સંકેત. આપણને ખબર છે ને કે જનીન સંકેત જે છે 3 અક્ષરીય હોય. તો માની લો આ એક જનીન સંકેત છે, એક જનીન સંકેત છે. ઠીક છે, આ એક જનીન સંકેત છે અને આ જે લખ્યા છે એને કહેવાય રીડિંગ ફ્રેમ. રીડિંગ ફ્રેમ, રીડિંગ ફ્રેમ જે છે શું છે? તો સમજો કે જ્યારે પ્રત્યાંકનની ક્રિયા થઈ હતી તો બંધારણીય જનીન જે છે ને સ્ટ્રક્ચરલ જનીન દ્વારા આરએનએ બનતા હતા. તો પ્રત્યાંકનની ક્રિયામાં તો આ ડીએનએ ટેમ્પલેટ જે છે રીડિંગ ફ્રેમ થઈ ગઈ. પર આપણે અહીંયા એવું માનીને ચાલી રહ્યા છે કે આ જે છે જનીન સંકેત છે, તો એના માટે આપણને એમ પણ કહી શકાય કે એમઆરએનએ ની રીડિંગ ફ્રેમ છે. ઠીક છે, મતલબ એમઆરએનએ જે છે ભાષાંતરની ક્રિયા માટે ટેમ્પલેટની જેમ કામ કરી રહ્યા છે, એટલે એને કહેવાય રીડિંગ ફ્રેમ. ઠીક છે, કહેવાનો અર્થ એ છે કે એક જનીન સંકેત છે 3 અક્ષરીય. ઠીક છે, આ એક અમીનો એસિડ બનાવશે, આ બીજા જનીન સંકેત છે એક અમીનો એસિડ બનાવશે. ઠીક છે, હા. अब देखो, जो आमा एक बेઝ જે છે એના ઉમેરા કરી દો, ઉમેરી દો એને, આ જગ્યાએ એક એને બેઝ ઉમેરી દીધા, ધેટ ઇઝ P. ઠીક છે, તો હવે જે ફ્રેમ બનશે ને આ કેવી બનશે? જો રામ હેઝ, આ P ના ઉમેરા થઈ ગયા એક બેઝ ના. ઠીક है, રેડ કેપ. તો હવે ફ્રેમ જો કેવી બની છે, પહેલા જે છે દેખો, પહેલા આ એક જનીન સંકેત, બીજા જનીન સંકેત, ત્રીજા જનીન સંકેત અને ચોથા જનીન સંકેત, અને નેક્સ્ટ જે બનશે આગળ વધશે. ઠીક है, તો હવે તમે અહીંયા જોઈ શકો કે આ જે પહેલા જે અમીનો એસિડ બનાવતા હતા આ તો પહેલાની જેમ બનશે, પહેલી રીડિંગની ફ્રેમ જેમ. બીજા પણ એવા બનશે, પણ જ્યાં ઉમેરા થયા છે ત્યાં પરિવર્તન આવી ગયા રીડિંગ ફ્રેમમાં, BRE. ઠીક છે, તો એના દ્વારા જે અમીનો એસિડ બનશે જે પહેલા કરતા જુદા હશે. ઠીક છે, બટ ઓબ્વિયસ જુદા હશે ને ભાઈ, એના જે છે ન્યુક્લિયોટાઇડ ક્રમ બદલાઈ ગયા છે. ઠીક છે, એના દ્વારા જે અમીનો એસિડ બનશે એ બદલાઈ જાય. ઠીક છે, એવી રીતે આગળ. ઠીક છે, તો એક બેઝ ના ઉમેરવાથી આ ઘટના બને છે કે જે દૂર કરવાથી એક બેઝ ને દૂર કરવાથી કે પરિવર્તન આવી ગયા રીડિંગ ફ્રેમમાં. ઠીક છે, જો માની લો કે આમાં એક બેઝ ઓર ઉમેરાય. ઠીક છે, ત્યાં પોઈન્ટ મ્યુટેશનમાં પણ એક ઉમેરા થઈ રહ્યા હતા ને. ઠીક છે, દેખો આમાં તો ચેન્જ થઈ ગયા હતા. અહીંયા માની લો આઈ એડ કરી દો. ठीक है, अब देखो रीडिंग फ्रेम केवी થઈ જાય, રામ S B I R E D C A P. ठीक है, આ બની ગઈ રીડિંગ ફ્રેમ. તો તમે અહીંયા વાંચી શકો ભાઈ એક જનીન સંકેત, બીજા જનીન સંકેત, ત્રીજા જનીન સંકેત, ચોથા और પાંચમો. ठीक है, તો એના દ્વારા જે અમીનો એસિડ બનશે તો આ તો પહેલા અમીનો એસિડની રીડિંગ ફ્રેમની જેમ અમીનો એસિડ બનાવશે, આ પણ પહેલાની જેમ બનાવશે, પણ જે જગ્યા ઉમેરા થયા અહીંયા જો કે આ અમીનો એસિડ પહેલા અમીનો એસિડ કરતા જુદા છે. ઠીક છે, મતલબ બે બેઝ જે છે ઉમેરવાથી અમીનો એસિડ બદલાઈ ગયા છે, પરિવર્તન આવી ગયા રીડિંગ ફ્રેમમાં. ઠીક છે, અહીંયા એટલે નથી લખતી કારણ કે બે છે ને, એટલે આગળ લખો તો લખી દેજો.
ઠીક છે. અને ફ્રેમ જો રીડિંગ ફ્રેમ જે છે ને અહીંયા રીડિંગ ફ્રેમ આપણા જે છે કઈ બાજુ શિફ્ટ થઈ રહી છે તો લેફ્ટ બાજુ. ઠીક છે, શિફ્ટ થાય છે, ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. ઠીક है. હવે જો राम આમાં એક और ઉમેરા કરી દો, एक बेस और बढ़ा दिया. अब टोटल કેટલા બેઝ બળી ગયા? 3. ઠીક है. તો જે નેક્સ્ટ રીડિંગ ફ્રેમ બનશે આ કઈ બનશે? રામ હેઝ બિગ રેડ કેટ. હવે તમે અહીંયા જો કે આમાં જનન સંકેત છે. ઠીક है. देखो એના દ્વારા જે અમીનો એસિડ બનશે ઓરિજિનલ રીડિંગ ફ્રેમની જેમ બનશે, આ પણ ઓરિજિનલ રીડિંગ ફ્રેમની જેમ બનશે, પર અહીંયા એક એક્સ્ટ્રા અમીનો એસિડ બની જાય. જે રીડિંગ ફ્રેમ છે એ દેખો અહીંયા એક એક્સ્ટ્રા રીડિંગ ફ્રેમ બની, એક એક્સ્ટ્રા અમીનો એસિડ ઉમેરાઈ ગયા. પર આ જે અમીનો એસિડ બને છે ને ઓરિજિનલ રીડિંગ ફ્રેમને જે બનશે है ना, એના પછી જેટલા બનશે તો જે રીડિંગ ફ્રેમ ને આગળના અમીનો એસિડ છે ને એ બિલકુલ ઓરિજિનલ રીડિંગ ફ્રેમ જैसा બનેંगे. ઠીક है. કેટલા બેઝ ઉમેરવાથી? 3 બેઝ. ઠીક है. એટલે તો લખ્યા છે કે જનન સંકેત જે છે 3 અક્ષરીય છે. ઠીક है. 3 ઉમેરી દો તો એક એક્સ્ટ્રા અમીનો એસિડ બની જાય, पर એના આગળના જે રીડિંગ ફ્રેમ છે ને તો એના અમીનો એસિડ બિલકુલ સેમ રહેશે રીડિંગ ફ્રેમની જેમ. ઠીક है. તો એને કહેવાય ઇન્સર્શન, ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન. ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન ના મીનિંગ શું છે કે અહીંયા એક અમીનો એસિડ ના વધારા થઈ રહ્યા છે ને એટલે એને કહેવાય ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન. ઠીક है. फ्रेम शिफ्ट इंसर्शन. ठीक है. હવે બીજો સમજો, એના સેમ રીડિંગ ફ્રેમ છે રામ હેઝ રેડ કેપ. આ એક પ્રકારના સંકેત. ઠીક है. હવે એનામાં પણ જોઈ લો કે આ એક જનન સંકેત है. ठीक है. એ અમીનો એસિડ બનાएंगे. હવે ઠીક है. આ ઓરિજિનલ રીડિંગ ફ્રેમ છે જે બનવું જોઈએ. દેખો હવે આનામાંથી એક આર જે છે એક બેઝ લોપ થઈ ગયા, બહાર કાઢી દો તો નેક્સ્ટ રીડિંગ ફ્રેમ બનશે રામ હેઝ ईडी CAP. देखो હવે એના જનન સંકેત, એક જનન સંકેત, બીજા, ત્રીજા અને ચોથા નેક્સ્ટ. તો એના દ્વારા જે જનન સંકેત બની રહ્યા છે આ પણ ઓરિજિનલ ફ્રેમ જેમ બનશે. પર અહીંયા આપી જાઓ કે આ જે અમીનો એસિડ બનશે આમાં ચેન્જ છે. ઠીક है. વિકૃતતા આવી ગઈ. ઠીક है. અને એના દ્વારા આમાં તો બે છે એટલે આગળ લગાવી દો તો એના દ્વારા જે અમીનો એસિડ બનશે એ પણ ઓરિજિનલ ફ્રેમથી જુદા બનશે. ઠીક है. હવે માની લો આમાંથી એક એક બેઝ और हटा दिया, લોપ થઈ ગયા એટલે કે બે બેઝના લોપ થઈ ગયા. તો એના જે નેક્સ્ટ ફ્રેમ બનશે આ કેવા બનશે રામ હેઝ DCAP. તો દેખો હવે જનન સંકેત કેવા બનશે રામ હેઝ DCAP. ઠીક है. તો આ જે છે અમીનો એસિડ ઓરિજિનલ ફ્રેમની જેમ છે, આ અમીનો એસિડ જે છે જુદા છે અને એમાં તો ठीक है. अब देखो આમાંથી એક और લોપ થઈ ગયા, એક બેઝ ના और લોપ થઈ ગયા તો કેવી બનશે देखो રામ હેઝ કેપ. ठीक है. રામ હેઝ કેપ માં જે છે ઓરિજિનલ ફ્રેમ માં જેટલા અમીનો એસિડ હતા એનામાંથી એક અમીનો એસિડ ઓછા બની રહ્યા છે. ठीक है. એનામાંથી એક એસિડ અમીનો એસિડ જે છે ઓછા બની રહ્યા છે અહીંયા જે ઓરિજિનલ છે એનામાંથી.
ઠીક છે. હવે એની સરખામણી કરતા જોઈએ કે પર જો બે અમીનો એસિડ બની ગયા જે બિલકુલ ઓરિજિનલ ફ્રેમની જેમ છે, પછી એક અમીનો એસિડના લોપ થઈ ગયા. બાકીની જે ચેન છે, બાકી હવે એના પાછળ જે કંઈ અમીનો એસિડ હોય એ પ્રોટીન ચેનમાં જોડાય છે બિલકુલ ઓરિજિનલ ફ્રેમની જેમ. ક્યારે? જ્યારે 3 બેઝ જે છે લોપ થઈ ગયા ત્યારે. અહીંયા 3 બેઝના ઇન્સર્શન થઈ ગયા તો એક એક્સ્ટ્રા અમીનો એસિડ બના. ઠીક છે, એક એક્સ્ટ્રા અમીનો એસિડ બના અને આગળની જે ફ્રેમ છે એ બિલકુલ ઓરિજિનલ ફ્રેમ જેવી છે. ઠીક છે, તો કહેવાનો અર્થ એ છે અહીંયા કેટલા છે? 3 બેઝ. હવે એના અર્થ શું છે ખબર? માની લો કે આ જે 3 છે ને એના લોપ થઈ ગયા એટલે કે 2 વખત 3 તો 6 ન્યુક્લિયોટાઇડના જે છે લોપ થઈ ગયા. તો 3 કે 3 ના ગુણાંકમાં તો અહીંયા જો કે 2 અમીનો એસિડ ઓછા બનશે પર ફ્રેમ જે છે કેવી બનશે? ઓરિજિનલ ફ્રેમમાં જેવી. પર અહીંયા 2 અમીનો એસિડ ઓછા બની રહ્યા છે એટલે પ્રોટીનમાં તો જે છે ગડબડી આવી ગઈ. ઠીક છે, પર અહીંયા જો કે 3 કે 3 ના ગુણાંકમાં જે છે ન્યુક્લિયોટાઇડ બેઝના દૂર થવું કે ઉમેરા થવાથી અમીનો એસિડમાં ઉમેરા થાય કે અમીનો એસિડમાં દૂર થાય કે ઉમેરો થાય. ઠીક છે, જો 3 ન્યુક્લિયોટાઇડમાં ઇન્સર્શન થયા તો એમિનો એસિડના ઉમેરા થાય. જો 3 ન્યુક્લિયોટાઇડના લોપ થયા હશે તો આમાં એમિનો એસિડના દૂર થવું થાય છે. ઠીક છે, ક્યારે? જ્યારે 3 બેઝ જે છે ઇન્સર્ટ થાય કે લોપ થાય. ઠીક છે, અને એને કહેવાય લોપ વિકૃતિ, ડિલીશન મ્યુટેશન. ડિલીટ થઈ રહ્યા છે ને એક અમીનો એસિડ જે છે બહાર નીકળી ગયા એના કરતા ઓરિજિનલ રીડિંગ ફ્રેમમાંથી, એટલે એને કહેવાય ડિલીશન મ્યુટેશન, લોપ વિકૃતિ. ઠીક છે, તો આ ડિસ્કશન ઉપરથી આપણને શું ખબર પડી કે દેખો એક અથવા બે બેઝને ઉમેરવાથી કે દૂર થવાથી જે રીડિંગ ફ્રેમ છે આમાં પરિવર્તન આવે, ફેરફાર આવે. ઠીક છે, એક અથવા બે બેઝ दूर थवाथी अथवा उमेरो थवाथी किसमें परिवर्तन आएगा? रीडिंग फ्रेम में. रीडिंग फ्रेम में फेरफार थाय. ठीक है, जो 3 बेस 3 के 3 ना गुणांक में 3 के 3 ना गुणन में बेस नो उमेरो अथवा दूर थवा एक अथवा तेना गुणनना प्रमाणथी गुणनना प्रमाणे संकेतों दूर अथवा उमेरो थाय. अहींया पहला ज लखी दीधा था, अहींया पहला ज लखी दीधा था कि एने आनुवंशिक संकेत तरीके लेजो. ठीक है, राम हैज रेड कैपनिक सेंटेंस में तो एने एज क्या कि एक अथवा तेना गुणनना प्रमाणे संकेतों दूर अथवा उमेरो थाय. तो एक अथवा तेना गुणक प्रमाणे. ठीक है, गुणन प्रमाणे એટલે કે માની લો 6 બેઝ જે છે એ દૂર થઈ ગયા હોય તો 2 अमीनो एसिड. ठीक है, 9 बेस दूर થઈ ગયા હોય તો 3 अमीनो एसिड. कितने का है? जनिन संकेत एक जनिन संकेत જે છે 3 ન્યુક્લિયોટાઇડ ના બનેલા છે. ठीक है, અને એક જનિન સંકેત દ્વારા એક બની રહ્યા છે એટલે અહીંયા લખ્યા છે એક અથવા તેના ગુણન પ્રમાણે ઘણા બધા અમીનો એસિડના ઉમેરો થાય अथवा दूर थाय छे. ठीक है,
अथवा उमेरो थाय छे। ज्यारे आ स्थानथी आगळनी रीडिंग फ्रेम में, पहले बताया ना आपको, आगळनी रीडिंग फ्रेम में कोई फेरफार थाय नहीं। ठीक है, मतलब कि देखो अहींया एक अमीनो एसिड जे छे ओछा थई गया, तो आ जे छे ना ओरिजिनल रीडिंग फ्रेम ने जेम अमीनो एसिड बनावी रह्या छे। अने हवे आगळ एनाथी आगळ जे छे जे कई ओरिजिनल रीडिंग फ्रेम में हशे तो ए अमीनो एसिड बनशे। अहींया पण एक अमीनो एसिड जे छे एक्स्ट्रा उमेराई गया छे, पर एनाथी आगळ अने जो एनाथी पाछळ जे छे अमीनो एसिड ओरिजिनल रीडिंग फ्रेम ની જેમ છે। એટલે અહીંયા લખ્યા છે કે જ્યારે આ સ્થાનથી કઈ સ્થાનથી કે જે સ્થાન પર ઉમેરા થયા હોય કે 3 ના ગુણાંકમાં, ठीक है, उमेरा थया होय अथवा लोप थया होय बेઝના, तो रीडिंग फ्रेम में कोई फेरफार थाय नहीं, आगळनी। ठीक है, चलो एना अर्थ શું છે કે આનુવંશિક પ્રમાણે જનન સંકેત જે છે કેટલા અક્ષરી છે? ત્રિઅક્ષરી। સમજી ગયા? અને જો લોપ થાય છે ને, જો લોપ થાય તો એને કહેવાય લોપ વિકૃતિ। જો इंसर्शन थाय, उमेरा थाय तो एने कहेवाय फ्रेम शिफ्ट इंसर्शन। ठीक है, आनुवांशिक आधार प्रमाणे जनिन संकेत जे छे केवा छे? त्रिअक्षरी। એટલે તો એક 3 બેઝ જે ઉમેરા થયા કે 3 બેઝના લોપ થયા તો એક અમીનો એસિડ વધારાના એડ થયા કે એક અમીનો એસિડ જે છે ઓછા થઈ ગયા છે। ठीक है, એટલે આનુવાંશિક આધારના પ્રમાણે જનન સંકેત ત્રિઅક્ષરી છે અને સળગ્ન વંચાય છે। देखो सળગ્ન વંચાય છે એના અર્થ શું છે? અહીંયા જો કે એક अमीनो एसिड ना एक बेस ना जो लोप थया तो आ जे नीचे बाजू फ्रेम छे ना आ देखो बदलाई गई। ठीक है, ईडीसी जे छे नेक्स्ट जनन संकेत बना। आमा एवं नहीं बना कि भाई एना आगळ लई ले के एना पाछळ लई ले, नहीं, सतत वंचाय छे। ठीक है, एना द्वारा जे अमीनो एसिड बना ओरिजिनल रीडिंग फ्रेम थी जुदा छे। ठीक है, एवी रीते जो एक बीजा अमीनो एसिड बे बेस ना जे छे लोप थया तो अहींया जो कि आ रीडिंग फ्रेम में पछी नेक्स्ट जे आपणा आया सतत वंचाता तो आ अमीनो एसिड जे छे बदलाई गया छे, એટલે અહીંયા લખ્યા છે। અને ત્રિઅક્ષરી કેવી રીતે કહી દીધા કે એક જે અમીનો એસિડ છે જનન સંકેત 3 અક્ષરોના બનેલા છે, એટલે આ 3 ન્યુક્લિયોટાઇડ ને ગણે છે। ठीक है, અને આ 3 ન્યુક્લિયોટાઇડ જે છે એક જનન સંકેત और एक जनिन संकेत जे छे एक अमीनो एसिड माटे कोड करे छे। तो अहींया देखो एक अमीनो एसिड 3 बेस ना लोप थवाथी एक अमीनो एसिड ना लोप थई गया। ठीक है, जो 6 जे छे ना 6 बेस पेयर जो निकाल देते लोप थई जाता तो 2 अमीनो एसिड ना लोप थई जाता। ठीक है, એટલે અહીંયા લખ્યા છે કે જનિન સંકેત ત્રિઅક્ષરી છે। એવી રીતે અહીંયા પણ જોઈ લો કે 3 બેઝના ઇન્સર્ટ કરવાથી એક એક્સ્ટ્રા અમીનો એસિડ બની ગયા। જ્યારે બે જે છે ને પહેલા એક ઉમેરા તો એના દ્વારા રીડિંગ ફ્રેમ જે છે ફેરફાર થઈ ગયા। જો અહીંયા લખ્યા છે એક અથવા બે બેઝ દૂર થવાથી અથવા ઉમેરો થવાથી આ સ્થાને રીડિંગ ફ્રેમમાં ફેરફાર થાય છે। આ સ્થાને એટલે કે मैंने पहले ही आपको बता दिया कि देखो आज बे बनाए ना राम हेज में बे अमीनो एसिड बिल्कुल ओरिजिनल रीडिंग फ्रेम ની જેમ બનાય, पर ક્યાંથી જ્યાંથી ઉમેરા થયા છે કે જ્યાંથી લોપ થયા છે તે સ્થાનથી રીડિંગ ફ્રેમમાં ફેરફાર થાય છે। ठीक है, तो એટલે અહીંયા લખ્યા છે કે આનુવંશિક આધાર પ્રમાણે જનન સંકેત જે છે ત્રિઅક્ષરી છે। અક્ષરી લખાઈ ગયા છે, ત્રિઅક્ષરી કરી લો, ત્રિઅક્ષરી ત્રિઅંકી। ठीक है, त्रिअक्षरी छे अने सળગ્ન વંચાય છે રીડિંગ ફ્રેમ પર। ठीक है, હવે नेक्स्ट जे छे ना टीआरएनए अनुकूलक अणु फ्रांसिस क्रिक ने
સેન્ટ્રલ ડોગમાં આપ્યા હતા ને કે ડીએનએ થી ડીઆરએનએ બનવાનું પ્રક્રિયા સ્વયંજનન, ઠીક છે, ડીએનએ થી આરએનએ બનવાના પ્રત્યાંકન અને આરએનએ થી બનશે પ્રોટીન. તો હવે અહીંયા એક વાત તો સમજી ગયા છે કે ભાઈ ડીએનએ થી ડીએનએ બને કે ડીએનએ થી આરએનએ બને તો આમાં પૂરકતાના સિદ્ધાંત જે છે કામ આવે છે, ઠીક છે. પણ જ્યારે આરએનએ થી પ્રોટીન બને તો આ પ્રોટીન બનાવવામાં કઈ અણુ ભાગ લઈ રહ્યા છે એ વાતની ખબર વૈજ્ઞાનિકોને ન હતી, ઠીક છે. પર ક્રિકને એમ કીધું હતું કે ભાઈ જે સંકેત કોઈ એવા અણુ તો હોય છે સેલમાં કે જે સંકેતોને વાંચી લે અને એના અકોર્ડિંગ જે છે અમીનો એસિડ લઈ આવે છે, ઠીક છે. તો પહેલા લખો પછી એની ચર્ચા કરીશું કે ક્રિકના મતાનુસાર, ફ્રાન્સિસ ક્રિકના મતાનુસાર એને પહેલા જ કહી દીધા હતા કે સંકેતને વાંચવા માટે અને તેનો અમીનો એસિડ સાથે સંબંધ રાખવાની ક્રિયાવિધિ હોવું જોઈએ. કેમ એને એવું કીધું હતું? તો દેખો એમિનો એસિડ પાસે કોઈ વિશિષ્ટ સંરચનાત્મકતા નથી કે જે સંકેતોને વાંચી લે અને જોડાઈ જાય છે, ઠીક છે. એવી એની પાસે કોઈ વિશિષ્ટ વાત નથી કે કિસमें अमीनो एसिड में, ठीक है. કારણ કે અમીનો એસિડ માં કોઈ સંરચનાત્મક વિશિષ્ટતા નથી જે સંકેતોને ચોકસાઈપૂર્વક વાંચી શકે. ઠીક है. તો એવી કોઈ વિશેષતા અમીનો એસિડમાં નથી. તો એને વિચાર આવ્યા કે કોઈ તો એવા અણુ હોય છે કે જે સંકેતોને વાંચે અને અમીનો એસિડને લઈ આવે છે. और मान लो કે રાइबोसोम છે એ વાંચી લે तो कौन ला कौन रहा है अमीनो एसिड वंचाई तो गया हो तो ला कौन रहा है, ठीक है. तो એના દ્વારા એક અનુકૂલક અણુની જે છે હાજરી પ્રસ્થાપિત થઈ, ઠીક है. અનુકૂલક અણુની હાજરી પ્રસ્થાપિત થઈ. આ અનુકૂલક અણુમાં કઈ ગુણ હોવું જોઈએ? તો મેં કहा एक बाजू જે છે આ સંકેતોને વાંચી લે. એક તો इसमें આ ક્વોલિટી હોવું જોઈએ. બીજી બાજુ કે અમીનો એસિડ જે વંચાય છે સંકેત એના અકોર્ડિંગ જે છે અમીનો એસિડ લઈ આવે છે, ઠીક है. તો કેવા અનુકૂલક અણુ હોવું જોઈએ કે એક બાજુ સંકેતોને વાંચી લે, વાંચી શકે અને બીજી બાજુ એમિનો એસિડ ને જોડતા હોય, ठीक है. તો वो ला पाएगा कि एक बाजू વાંચતા જાય અને એને પકડીને લઈ આવે અને જોડી દે, ठीक है. તો એવા અણુ હોવું જોઈએ. तो क्या देखा कि सेल में कोश में टीआरएनए जे छे ना પહેલાથી જે છે હાજર હતા એ વાતની ખબર થી કે ટીઆરએનએ જે છે કોષમાં મળી રહ્યા છે, ठीक है. બધા એમઆરએનએ ની ખબર હતી કે ભાઈ એમઆરએનએ होता है, आरआरएनए होता है, टीआरएनए होता है, ठीक है. અને આ ટીઆરએનએ ને જે છે શું કહેવાતા તે એસઆરએનએ, ठीक है. સોલ્યુબલ આરએનએ, સોલ્યુબલ આરએનએ कहा जाता था. पर પછી જ્યારે આ વાત નીકળી તો પછી ટીઆરએનએ જે છે અનુકૂલક અણુ તરીકે એની
અનુકૂલક અણુ તરીકે એને માનવામાં આવ્યા. એની સંરચના જોઈશું હવે કે કેમ એને અનુકૂલક અણુ કીધું. તો આમાં tRNA માં ના એક આર્મ કેવી છે કે જે અમીનો એસિડ ને જોડાઈ લે અને એક આર્મ છે એન્ટિકોડોન આર્મ કે જે mRNA ઉપર લખેલા કોડ ને વંચાતા જાય. ઠીક છે, એટલે tRNA ની અનુકૂલક અણુ તરીકેની જાણકારી મળી. પહેલે એને સોલ્યુબલ આરએનએ કહેતા હતા. ઠીક है, तो tRNA જે છે અનુકૂલક અણુ છે. ठीक है, देखो क्या लिखा, क्या थी आ बात क्या थी निकली है. देखो कितना सब कुछ हो रहा है. ठीक है, देखो पहले डीएनए प्रोटीन में कौन है, आरएनए और डीएनए में अनुवांशिक द्रव सारा कौन है, पहला कई अनुवांशिक द्रव आया. तो કેટલી ઘણી બધી વાત એકમાંથી એક નીકળી જાય છે. ઠીક है, देखो ક્રિકના મતાનુસાર એવા કોઈ અણુ હોવું જોઈએ કે જે કોડને વંચાઈ લે, સંકેતને વાંચી શકે અને એના સંબંધ જે છે ને અમીનો એસિડ સાથે કરી શકે. અમીનો એસિડ લઈ આવે એને અકોર્ડિંગ એવા કોઈ અણુ હોવો જોઈએ. ક્રિકના સમજમાં આયા. ठीक है, अब कारण કે અમીનો એસિડ પાસે એવી કોઈ તો વિશિષ્ટ સંરચના નહીં है कि જે સંકેતોને વાંચે और પોતે જોડાઈ જાય, એવી કોઈ વિશિષ્ટ સંરચના નહીં है. તો કેવી રીતે પ્રોટીન બનતા હશે એમઆરએનએ ઉપરથી? આ વાત ઉપરથી દિમાગમાં આવી કે એવા કોઈ અણુ હોય કે જેની એક સાઈડ તો જે એક બાજુ વંચાતા હોય અને બીજી બાજુ અમીનો એસિડને જોડતા હોય. તો tRNA હાજર હતા કોષમાં, પછી એની ખબર પડી કે ભાई tRNA જે છે अनुकूलक अणु तरीके काम करे छे. ठीक है, इसका नाम ही बताया था ना आपको, क्या नाम है इसका? ट्रांसफर आरएनए है ना. तो ट्रांसफर आरएनए જે છે ને ટ્રાન્સફર કરે છે અમીનો એસિડ ને, એટલે એના નામ શું લખ્યું છે? ટ્રાન્સફર આરએનએ. ठीक है, હવે આપણે એની સંરચના જોઈએ કે કેવી હોય. देखो tRNA संरचना दो कैसी होती है. देखो ऐसी होती है. તમારા ચોપડીમાં થોડી જુદા છે ને. આમાં લૂપ હોય ને. અહીંયા એક વેરિયેબલ આર્મ હોય. ठीक है, छोटी सी वेरिएबल आ एना 5 छेड़ा छे 3 छेड़ा. ठीक है, एनी ऊपर कोड होय ए सी सी 3 छेड़ा ऊपर. ठीक है, અને આ એની ભુજા है. તમને એવું લાગે છે કે આમાં ડબલ સ્ટેન્ડર્ડ છે, પર આ ડબલ સ્ટેન્ડર્ડ નહીં, આમ છે. ठीक है, એના જે 3 છેડા ઉપર સંકેત છે ને આ सी सी ए ગણાવે. ठीक है, कभी भी ए सी सी मत बोलना, सी सी ए. ठीक है, कई संकेत છે सी सी ए. तो आज એની આર્મ છે ને એને કહીએ અમીનો એસિડ સ્વીકારજા. ठीक है, अमीनो एसिड एक्सेप्टर आर्म. स्वीकार्य छेड़ा, स्वीकार्य भुजा, कुछ भी कह सकते हो. ठीक है, ठीक है. तो अमीनो एसिड स्वीकार छेड़ा मतलब અહીંયા अमीनो एसिड लगશે, अमीनो एसिड જોડાશે. ठीक है, આ જે લૂપ છે એને કહીએ પ્રતિસંકેત લૂપ, એન્ટિકોડોન લૂપ. આ લૂપના કામ શું છે કે સંકેતને વાંચતા જાય અને એની અકોર્ડિંગ અહીંયા પ્રતિસંકેત લાગતો જાય છે. ठीक है, લખો અહીંયા સંકેતના પૂરક બેઝ આવેલા હોય એના અર્થ શું છે? देखो હું અહીંયા ડાયાગ્રામમાં જે તમારી થિયોરી લખી રહી છું. देखो क्या कह रहा है वो, માની લો mRNA ઉપર અહીંયા AUG છે, GCA છે. ठीक है, ઘણા બધા અમીનો એસિડ સોરી જનન સંકેત લખીએ. માની લો આ જે ભાગ છે ને એને રીડ કરી AUG, mRNA ઉપર હોય AUG, तो एना जे छे ना पूरक बेस क्या आ जाएगा यहाँ पर? UAC एम. ठीक है, तो એને કહેવાય પ્રતિસંકેત લૂપ. mRNA ના જે સંકેત છે એના પૂરક આ લૂપ ઉપર હોય, પ્રતિસંકેત લૂપ. ठीक है, આ જે ભુજા છે ને આ લૂપ ને કહીએ ટી સાઈ સી લૂપ. ठीक है, એના કામ શું છે? રાઇબોસોમ સાથે
જોડવાનું કામ કરે, ठीक है, राइबोसोम साथे जोड़ाई जाए छे। एनी ऊपर देखो एक mRNA होगा ना, और mRNA ऊपर एवी रीते थोड़ा इसको साइड में कर देती हूँ। आ राइबोसोम नी बे यूनिट होय, ठीक है, तो वंचाय छे, ठीक है, और जोड़ाय छे त्यारे एमिनो एसिड। तो एवी रीते तो आ जे लूप छे टीआरएनए लई आवे અને અહીંયા જોડવાનું કામ કરશે, તો ટી સાઇડ સી લૂપ, ठीक है। આ લૂપ ને કહીએ DHU લૂપ और डी લૂપ, DHU લૂપ और डी લૂપ, डायहाइड्रोयूरिडीन, डायहाइड्रोयूरिडीन, ठीक है। अब देखो અને આ છે વેરિયેબલ આ जा, ठीक है, तो आटला भाग होय छे અને 5 છેડા છે। હવે એને રફ કરી દઉં। આ લૂપના કામ શું છે, તો DHU લૂપના જે કામ છે, એક એન્ઝાઇમ છે અમીનો એસાઇલ સિન્થેટેઝ, એક એન્ઝાઇમ છે, બીજા પેનથી લખી દઉં, એમિનો એસાઇલ સિન્થેટેઝ ઉત્સેચક, ठीक है, एनी साथे बाइंड थाय छे, आ लूप साथे जोड़ेगा, ठीक है। अमीनो एसाइल सिंथेटेज उत्सेचक ना काम क्या है, तो आ जे छे ना टीआरएनए ना अमीनो एसाइलेशन करी, मतलब जे अमीनो एसिड एनी साथे जोड़ाय छे ना, तो एना पहला जे छे एने एक्टिव थवुं पड़े, टीआरएनए ने ना एमिनो एसाइलेशन करवुं पड़े, ज्यारे एमिनो एसिड આ છેડા ઉપર જોડાય છે, ठीक है। એની ચર્ચા હવે આપણે ભાષાંતર પડીએ ને ત્યારે ડિટેલમાં કરીશું કે અમીનો એસાઇડ સિન્થેટેઝ ઉત્સેચકના કામ ક્યાં। અહીંયા તમે આમ સમજી લો કે આ જે એના લૂપ છે કે અમીનો એસાઇડ સિન્થેટેઝ ઉત્સેચકથી બાઇન્ડ થાય છે, ठीक है। તો આ એની સંરચના છે, ठीक है। સંરચના ઉપરથી તમને ખબર પડી ગઈ કે પ્રતિસંકેત લૂપ જે છે ટીઆરએનએ ના પ્રતિસંકેત લૂપ પર સંકેતના પૂરક બેઝ આવેલા હોય, ठीक है। આ જે અમીનો એસિડ સ્વીકાર્ય છેડા છે, અહીંયા અમીનો એસિડ જોડાય છે, ठीक है। અહીંયા લખી લો અમીનો એસિડ જોડાય છે। દરેક અમીનો એસિડ માટે એક ટીઆરએનએ મોલેક્યુલ હોય, ठीक है। પ્રત્યેક અમીનો એસિડ માટે विशिष्ट टीआरएनए होय, मतलब एक अमीनो एसिड जे छे ना, एक टीआरएनए एक अमीनो एसिड लईने आवे, ठीक है, विशिष्ट टीआरएनए होय छे। देखो अने जे पहला अमीनो एसिड होय एनी माटे विशिष्ट टीआरएनए छे, ठीक है। प्रारंभ माटे विशिष्ट बीजा विशिष्ट टीआरएनए आवेला होय, એને કહીએ પ્રારંભક ટીઆરએનએ, એને શું કહેવાય, પ્રારંભક ટીઆરએનએ, ઇનિશિએશન ટીઆરએનએ। હવે આપણને ખબર છે ને, कितनी बार बताया आपको कि जो कोई पण प्रोटीन होय एना प्रारंभ जे छे प्रारंभिक जनन संकेत है AUG, मतलब मिथ्योनिन अमीनो एसिड पहला होशे कोई पण प्रोटीन चेन में। तो आ जे प्रारंभ माटे बीजा विशिष्ट टीआरएनए छे ना, आ टीआरएनए कई लईने आवशे, प्रारंभक टीआरएनए कई अमीनो एसिड लाए छे, तो मिथ्योनिन लाएगा, ठीक है, प्रारंभक टीआरएनए, ठीक है। જ્યારે સમાપન સંકેત હોય ને, સમાપન સંકેત માટે કોઈ પણ ટીઆરએનએ નથી, એટલે જ્યારે સમાપન કોડ આવે ને, સમાપન સ્ટોપ કોડોન કોઈ પણ આવી જાય તો ટીઆરએનએ આएगा ही नहीं અને પ્રોટીન ચેન જો પ્રોટીન ચેન બની રહી છે એ છૂટી પડશે, ठीक है। તો સમાપન સંકેત માટે કોઈ પણ ટીઆરએનએ નથી। ठीक है, चलो हवे
2D આ જે મોડલ છે ને 2D मॉडल છે ठीक है tRNA ના तो हमारे में लखे છે ना द्वितीय बंधारण ऐसा कुछ ठीक है तो 2 डायमेंशनल છે આ જે મોડલ છે 2 डायमेंशनल એને કહીએ ક્લોવર लीफ मॉडल क्लोवर ना पण मॉडल ठीक है क्लोवर लीफ मॉडल છે क्लोवर की लीफ अगर आपने देखी हो तो ऐसी दिखती है ठीक है ऐसे दिखती है बिल्कुल ऐसे ही दिख रहा है ना tRNA એટલે tRNA ના આ મોડલ જે છે કઈ છે क्लोवर लीफ मॉडल क्लोवर ना पण मॉडल ठीक है और tRNA ना સઘન અણુ છે લખ્યા છે ને જે 3D મોડલ છે 3 ડાયમેન્શનલ મોડલ છે એ ઊંધા L આકારના હોય ठीक है देखो कैसा कुछ दिखता है बहुत अच्छा नहीं बनेगा ऐसा बनता है 5 एंड 3 एंड तो તમે જોઈ શકો ઊંધા L આકારના બની રહ્યા છે આ છે એનો 3D 3 ડાયમેન્શનલ મોડલ ठीक है જ્યારે આ છે 2D ક્લોવર લીફ મોડલ ठीक है આ તમને tRNA ની સંરચના જોઈ તમે tRNA ની સંરચનામાં જોઈ શકો કે આ જે છે ને સંકેતોને વાંચવા માટે અને અહીંયા એમિનો એસિડને જોડવા માટે એની પાસે બંને ભુજાएं એટલે તો એને કહીએ अनुकूलकारक ठीक है अनुकूलक अणु सॉरी अनुकूलकारक नहीं अनुकूलक अणु tRNA છે ठीक है तो કહેવાનો અર્થ है કે ભાષાંતરણની ક્રિયામાં tRNA જે છે અમીનો એસિડ ને લઈને આવે છે ठीक है હવે નેક્સ્ટ આપણે ભણીશું ભાષાંતર